જો આપણે ગઈકાલે જે ભણેલા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેમાં આપણે નકાર વાક્યો પણ કરેલા છે અને તમને હોમવર્કમાં પણ 5 વાક્ય મેં બનાવવા એટલે કે અહીંયા જ કર્યા હતા, પણ આપણે પૂછ્યા પણ ખરા કે કોને કેટલા આવડે છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એકવાર પહેલા આપણે જોઈ લઈએ કે તમે કરેલા વાક્ય તમને યાદ છે કે નહીં. હું અહીંયા એક વાક્ય કહું છું, એનું ફાવે તો ઇંગ્લિશમાં તમારે નેગેટિવ કરવાનું છે. ટર્ન નેગેટિવ. મેં કહ્યું હતું નેક્સ્ટ વર્કશીટમાં કદાચ એવા આવશે અમે બહાર. He plays cricket. આ વાક્યને નેગેટિવ બનાવવાનું છે. He does not play. સરસ. He does not play cricket જેટલા કે એટલાનું સાચું છે. જો કોઈ એમ કહે કે he does not do not કહે છે તો એનું વાક્ય ખોટું. જો હવે એનાથી આગળ માની લો કે પ્રેઝન્ટ ટેન્સમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે અને એ પ્રશ્નનો જવાબ તમારે કઈ રીતે આપવાનો છે. તો પ્રશ્ન પૂછાય તે પ્રશ્નને જવાબ આપવા માટે તમારે યસ કે નો આપવાનું છે. ત્યાર પછી છોકરો હોય તો હી લખવાનું, છોકરી હોય તો સી. પરંતુ હી હોય તો એની પાછળ હકારમાં શું મૂકવાનું? હી પાછળ ડઝ મૂકવાનું આવશે. અને આઈ હોય તો ડુ. નકાર હોય તો પાછળ નોટ મૂકવાનું તો આવશે. એક વાક્ય લખાઈશ એટલે તમને ખ્યાલ આવશે. તો એડિંગમાં આવો ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ. ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ વાક્ય હું એ લખું છું, તમે બોલતી જાઓ છો એટલે લખજો. કિરણ goes for a walk in the morning. અંતે પૂર્ણ વિરામ એટલે વાક્યને કેવું કહેવાય? વિધાન વાક્ય કહેવામાં આવે છે. સૌથી પહેલા તો આ જ વાક્યને આપણે શું બનાવીશું? પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. આપણું એડિંગ છે ક્વેશ્ચન્સ એન્ડ આન્સર. એટલે પહેલા આનો ક્વેશ્ચન બનાવીશું. તો ક્વેશ્ચન જેને આવડે ને આ સમજો કરો. આનો ક્વેશ્ચન શું બનશે? પછી હું સમજાવી દઉં છું બોલાય તો તમારી. સરસ. જો હવે સમજી લો બધા. તમારે શું કરવાનું? કિરણ છે એટલે શું કહેવાય? ઈ. અને આપણે હમણાં આગળ ભણી ગયા છે એની જોડે શું વપરાય? શું કે ડર? તો જે વાપરીએ છીએ ને એને આપણે પ્રશ્નાર્થમાં પહેલો શબ્દ લઈ લેવાનો. ત્યાર પછી જે શબ્દ છે એટલે કિરણ તો કિરણ, પણ ધ્યાન એ રાખજો કે તમે ડુ કે ડઝ જે પણ મૂકો ને એના પછી ક્રિયાપદમાંથી યસ કે યસ કાઢી નાખવાનું. એટલે જે રૂપ રહે એને મૂકવાનું અને પાછળનું વાક્ય છેલ્લે એમને મને પ્રશ્નાર્થ છે. તમે લોકો બધા આખું વાક્ય લખશો. Does Kiran go for a walk in the morning અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. જો હવે કેટલાક નામો એવા છે ને કે જેની અંદર હી અને સી બંને આવી શકે. તમને ખબર છે કિરણ નામ છે ને છોકરીનું પણ હોઈ શકે ને છોકરાનું પણ હોઈ શકે છે. તમે હી પણ લખી શકો અને સી પણ લખશો. ક્યારે? ટૂંકમાં જવાબ જ્યારે આપીએ છીએ ને આપણે ત્યારે આપણે એનો હી અથવા સી લખવાનો છે. તો મારે હકારમાં જવાબ આપવો હોય તો પહેલા કયો શબ્દ લખવાનો? Yes. યસ. શું લખવાનું? યસ. અને યસ લખો ને એના પછી અલ્પવિરામ ખાસ કરજો. ત્યાર પછી અહીંયા તેના પછી લખજો બધા. હવે આપણા માટે વાક્યમાં કોણ છે? કિરણ. તો હી લખવાનું અને કદાચ સી કોઈએ લખ્યું હશે તો પણ સાચું છે. કારણ કે નામ જ એવું છે કે છોકરાનું કે છોકરી ગમે તેનું હોઈ શકે. ત્યાર પછી આપણે પ્રશ્ન જેનાથી બનાવ્યો એ શબ્દ એટલે કે ડઝ અને પૂર્ણ વિરામ. કારણ કે યસમાં કોઈ દિવસ નોટ નહીં આવી શકે. જ્યારે નો થી જવાબ બનાવો તો નો લખીને આટલું તો લખી જ રાખવાનું. હી અથવા સી ડઝ અને નો મૂકીએ છીએ એટલે પાછળ શું મૂકવાનું?
નોટ મૂકવાનું અને છેલ્લે પૂર્ણ વિરામ લખી દો આ જવાબ જોઈ બધા લખી દો આટલું ક્લાસની વાત કરીશું પેપર ભેગા રાખ શકતા એટલે બેચની બાર ઉપર રાખશે ને સચર તો બાથરૂમ બીજો ખબર પડી ગઈ છે બધાને આ વાક્યમાં બીજું વાક્ય લખું છું એ તમે જાતે બધા બનાવશો આટલા નિયમ પ્રમાણે બનાવવાનું પહેલા પ્રશ્નાર્થ બનાવવાનું પછી હકારમાં જવાબ અને પછી નકારમાં જવાબ છે આટલું લખાઈ જાય એટલે અહીંયા સાઈડમાં લખું છું બીજું વાક્ય કે જેથી તમને દેખાય ડુ યુ ટેક ટી સોરી યુ ટેક ટી તમારે એનો પહેલા બનાવજો ક્વેશ્ચન પછી યસ અને પછી નો યુ ટેક ટી બરાબર છે સરસ બોલો બેટા હા Do you take tea? Yes, I do. No, I do not. સરસ જો એક ધ્યાન રાખજો તમને એમ થશે યુ નું આઈ કેમ કરવામાં આવ્યું પણ માની લો કે હું તમને કંઈક પ્રશ્ન પૂછું વોટ્સ યોર નેમ અથવા હુ આર યુ તો તમે યુ નો જવાબ પછી આઈ જ કરીને બોલશો તમે એમ કહેશો યુ આર ફાઇન તમે મને એવું થોડું કહેશો તમે સરસ છો અથવા મજામાં છો ના બોલી શકો એટલે દર વખતે ધ્યાનમાં રાખવાનું કે ક્યારેક પણ તમને યુ જોવા મળે ને તો યુ નું શું કરી દેવાનું આઈ કરી નાખવાનું અહીંયા યુ છે તો યુ ની જોડે આપણે ક્વેશ્ચન બનાવવા માટે શું વાપરવાનું ડુ યુ જ્યારે તમે ડુ વાપરો છો ને ત્યારે ક્રિયાપદમાં કોઈ ફેરફાર નથી થતો એસ કે યસ નીકળતો જ નથી હોતો જ નથી અંદર એટલે આપણે એનું આખું વાક્ય લખવાનું ધ્યાન રાખવાનું ખાલી આની આપણે ડુ મૂકી દેવાનું પાછળ બધું એમના એમ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક ડુ યુ ટેક ટી અને આનો જ તમે જ્યારે પેનની જરૂર ના હોય ને અવાજ કરવો હોય તો બહાર ફેંકી દો પેન ત્યાર પછી જો યસ અકારમાં યસ તમે યુ નું શું કરશો આઈ પછી ડુ અને નો આઈ ડુ નોટ પૂર્ણ વિરામ હવે હું જાતે એક બે વાક્ય આપું છું તમે બનાવો આ રીતે આટલું તો લખાઈ ગયું છે ને બધાને જેને વાક્ય પૂરું કરો ઝડપથી તમારા નંબર જે આવે છે ને નંબર લખજો એની પછી સૂચના કોઈ નથી તમને ખ્યાલ આવે છે પહેલા પ્રશ્નાર્થ બનાવવાનું પછી યસ થી બનાવજો અને પછી નો થી બનાવજો એટલે મારું એક જ વાક્ય છે પણ તમારે ત્રણ રીતે બનાવવાનું હશે નંબર જતીન goes to school in the morning હું વાક્ય લખું છું તમારે એના પછી ત્રણ કે એટલી લીટી છોડ દેજો બે વાક્ય તો ત્રણ વાક્ય લખી દઉં છું સરલા teaches me Gujarati the children help the old people આ ત્રણ વાક્યના આન્સર બનાવી દો જેને બની જાય ખાલી હાથ ઊંચો કરજો એટલે મને ખ્યાલ આવે કે વિદ્યાર્થીને થઈ ગયું આટલું કામ
માત્ર 2 જણને થઈ ગયા છે એવું બતાડે છે 3 બરાબર છે લખાઈ ગયા છે બેટા ઓકે જો હવે આમાંથી પૂછું છું જતીન ગોઝ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ એનો ક્વેશ્ચન જેટલાય લખ્યો હોય હાથ ઊંચો કરો એટલે કરો એટલે મને ખ્યાલ આવે કેટલાને આવડે છે પાછળ બોલો બેટા હા અને ચિહ્ન લાસ્ટમાં કયું મૂકું પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક બરાબર ફરીથી બોલો બેટા એટલે નેક્સ્ટ છે બેટા એટલું જ હા was working for the school in the morning. Good. આ બાજુ ના એમ પહેલું જ વાક્ય ચાલે છે Working go to school in the morning. Does વ્યવસ્થિત બોલો બેટા આડા બોલો Does Jackie go to school in the morning? Then after આ ફરીથી does Jackie go to school in the morning? ક્વેશ્ચન માર્ક પ્રેસિઝન જો હવે યસ અને નો વાળું પ્રમાણ છે એ જ પ્રશ્નનો આન્સર કાઢે Yes, he does. Good. પછી નોતી બોલી દો No, he does not. સરસ Yes, he does. No, he does not. સરસ Yes, he does. No, he doesn't. સરસ આ બાજુ હું Yes, he does. No, he does not. સરસ જો બધાએ લખેલું છે તમે ચેક કરતા જજો તમારી નોટમાં સાચું છે કે ખોટું છે ચલો બીજું વાક્ય સરલા ટીચીસ મી ગુજરાતી The Sarla teaches me Gujarati too. બાજુ પાછળ બોલો બેટા તારું ખોટું છે Yes, sir. That teach me Gujarati. તે ટીચીસ લખ્યું છે બરાબર તારું સાચું છે બેટા The Sarla teaches me Gujarati. ફાઇન The Sarla teaches me Gujarati. છેલ્લે બેટા બોલો સરસ ફાઇન બાજુમાં સરસ જે લોકોએ ટીચ લખ્યું છે બધાનું સાચું જ્યારે ટીચીસ લખ્યું છે એનું ખોટું ભાઈ પ્રશ્નાર્થ બનાવવાનું કે યુ નું આઈ કરવાનું બી નું આઈ એવું નહીં કરવાનું તે મને ગુજરાતી પઢાવે છે તો એનું ગુજરાતી એનો એક પ્રશ્ન રહે સરલા મને ગુજરાતી પઢાવે છે તો શું સરલા મને ગુજરાતી પઢાવે છે તેમ એનો ચેન્જ ના થાય બેટા એનું એમ જ રહેશે ખાલી યુ નું આઈ થશે ચલો હવે યસ અને નો થી આન્સર એનો That he does not he doesn't know. પહેલા શું બોલી યસ હી સી He does. 10 સાચું છે આગળ છેલ્લેથી આગળ બેઠી બેટા આ બોલો Yes, he does. No, he doesn't. ફાઇન Yes, he does. ફાઇન બાજુમાં Yes, he teaches me Gujarati. No, she does not teach me. જો આ ગમ પણ આન્સર આપી શકો છો પણ આપણે ભણ્યા છે એમાં શોર્ટ શીખ્યા છે તો શોર્ટ જ આપો બેટા યસ સી ડઝ અને નો સી ડઝ નોટ પાછળ તે લખાય જવાબ સાચા છે બેટા ખોટો નથી તારો પણ સાચો છે જવાબ ચલો નંબર 3 ધ ચિલ્ડ્રન હેલ્પ ધ ઓલ્ડ પીપલ Do the children help the old people? ફાઇન ઘણા લોકો ડઝ ઉતાવળમાં લખી નાખ્યું છે કોકે તો Do they help the old people? તે પણ લખી શકાય પણ વાક્યમાં ધ ચિલ્ડ્રન છે તો એનું એ લખશો તો જશે કારણ કે તમે પરીક્ષામાં છે ને વાક્ય નહીં લખો ડાયરેક્ટ આન્સર લખશો તો ધે લખશો તો ખોટું પડી જશે અને તો વાક્ય લખી ધ ચિલ્ડ્રન લખી જો કોઈ પણ ભૂલ ના થવી હોય ને તો ધ ચિલ્ડ્રન લખી કૌંસમાં ધે લખી નાખ્યું એટલે બે તમારા સ્વીકારાય કે ભાઈ આને બંને ખબર છે પાછળ બેટા સરસ યસ અથવા નો થી આન્સર મેં યસ અથવા નો થી આન્સર કર્યો Yes, they do. No, they do. બરાબર એમાં દે કરી નાખજો પછી તમે બરાબર ત્યાં ધ ચિલ્ડ્રન ના લખતા યસ દે ડુ અને નો દે ડુ નોટ ખબર પડી ગઈ ને એટલે સુધી તો બધાને પોતાના ચોપડામાં જોઈ લેજો પછી હોમવર્કમાં નહીં હોય તો બીજા વાક્યો આપીશ તમને કે કઈ રીતે વાક્ય બનાવાય છે
પડી ગઈ છે આટલી બધી તો અહીંયા બોલાવી દો સ્ટેજ ઉપર અહીંયા ચાલુ કરી લો જો હવે તમે યસ નો થી આન્સર પણ આવડી ગયા કેટલીક વાર વાક્યો હોય ને તો એને સાદી રીતે આપણે કેવી રીતે નોટ બનાવ ધારો કે વી ઈટ ક્રિયાપદ છે તો એનું નકાર શું થાય વી ડુ નોટ ઈટ વી છે તો વી ડુ નોટ ઈટ અને પ્રશ્નાર્થ થશે ડુ વી ઈટ વી ઈટ નકાર એક જ વાક્યમાં બધું સમાયેલું છે નકાર બનાવશું તો વી ડુ નોટ ઈટ પ્રશ્નાર્થ બનાવવું છે તો આને પહેલા લઈ લો આના આધારે જ કરવાનું છે આ વાક્યને જોતા નહીં આવે અહીંયાથી ડુ આગળ લઈ લો ડુ વી ઈટ કોઈને એવું થશે કે ભાઈ આ નોટ ગયું પણ આપણે આમાંથી નથી કરતા આ વાક્યનો પ્રશ્નાર્થ બનાવ્યું છે આપણે અને હવે આનું બનાવવું હોય તો શું થશે ડુ વી નોટ ઈટ સાદું વાક્ય હોય તો પહેલા આપણે એનું નકાર બનાવ્યું ત્યાર પછી આનું પ્રશ્નાર્થ બનાવ્યું તો આ બનશે અને આ વાક્યનું પ્રશ્નાર્થ આવું થશે એટલે તમારે લખવું હોય તો લખીને આ રીતે એરો મારજો આનું વાક્ય આ થશે આનું વાક્ય અને આ લખી કૌંસમાં લખો આ નકાર વાક્ય છે આ રહ્યું અકાર વાક્ય છે અને આ બંને પ્રશ્નાર્થ છે અને મેં લીટી મારી છે ને તમે લીટી મારજો આનું વાક્ય અહીંયા થશે પ્રશ્નાર્થ એટલે એક જ વાક્યમાં તમારા બધા પ્રકાર આવી ગયા અકાર વાક્ય હોય તો કઈ પ્રશ્નાર્થ નકાર હોય તો કઈ રીતે પ્રશ્નાર્થ બનાવી શકાય બેસીને તો લખતા જજો એટલે ભેગું થાય એવું ના થાય કે રહી ગયું આ વસ્તુ ये तो भूतकाळ में आवे तो वर्तमान काळ છે ડીડ શબ્દ ભૂતકાળમાં આવશે ડુ કે ડઝ જ આવશે ખાલી વર્તમાન કાળમાં આટલું લખાઈ ગયું છે હવે એક પ્રશ્ન તમને પૂછું છું હેવ અને હેઝ પણ તમે ભણેલા છો તો હેવ કોની જોડે આવે ને હેઝ કોની જોડે આવે have I we you અને તે જોડે have આવે અને you she જોડે s સરસ તમે એક વાક્યમાં લખી નાખો પહેલા હેડિંગમાં લખેલા હેવ અને હેઝ આવું હેડિંગ લખો ઉપર અને પછી નીચે લખો આઈ વી યુ અને તે આટલાની જોડે હેવ આવે જ્યારે હી સી ઇટ આટલાની જોડે હેઝ આવે પહેલા આ નિયમ ખબર હોવી જોઈએ તમે લખાઈ ગયું છે આટલું જો હવે હેવ અને હેઝ વાળું વાક્ય હોય તો એ વાક્યને નકાર વાક્ય કઈ રીતે બનાવાય છે તો વાક્ય લખો સુરેશ હેઝ અ કાર સુરેશ હેઝ એ કાર તમારે આ વાક્યને નેગેટિવ બનાવવાનું છે નેગેટિવ એટલે નકાર વાક્ય બનાવવાનું છે જવાબ બોલો અથવા બનાવી લો પહેલા જાતે ના સીધો નકાર જ બનાવો મેં નકાર જ કહ્યું છે પ્રશ્નાર્થ પણ નથી કહ્યું પ્રશ્નાર્થ કરવું હોય તો શું કરવાનું એઝ ને આગળ લઈ દેજો તમે પ્રશ્નાર્થ પણ બની શકે બનાવી દો પ્રશ્નાર્થ
આન્સર ના બનાવતા નેગેટિવ સેન્ટેન્સ એટલે આખું પૂરું વાક્ય જેમ આપણે ભણ્યા છે પહેલા, જેમ કે સી સિંગ્સ અ સોંગ, તો શું લખતા હતા આપણે? ડઝ સી સિંગ અ સોંગ એમ લખવાનું છે. કોઈ એમ શોર્ટ નહીં લેવાનું, નો સી યસ એવું બધું નહીં ચાલે. એટલે સૂચના સમજીને લખજો વ્યવસ્થિત રીતે વાક્ય. નહીં હોય તો મારે વર્કશીટમાં પણ હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે આ રીતે બનાવજો વાક્ય. જેને આ વાક્યનો જવાબ બનાવ્યો એટલે હાથ ઊંચો કરો. બોલો બેટા. Suresh has not સુરેશ હેઝ નોટ a car. અ કાર. અને છેલ્લે ચિહ્ન તે પ્રશ્નાર્થ મૂકી જતા ચોટામાં. બરાબર. પ્રશ્નાર્થ હોવું જોઈએ ચિહ્ન. સોરી, ફૂલ સ્ટોપ વાળું હોવું જોઈએ. કોઈને ઉતાવળ થઈ છે ને ક્વેશ્ચન માર્ક ના થઈ જાય. ચિહ્ન બદલાશે તો એ વાક્ય ખોટું થઈ જશે તમારું. બીજું વાક્ય બોલું છું, લખો. ટેબલ હેઝ એ table 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 has a four four legs four four नहीं. table has four legs. four નો સ્પેલિંગ ખોટો છે. એ આર્ટિકલ કાઢી નાખજો, બહુવચનમાં આર્ટિકલ ના આવે. table has four legs. આનું બનાવો નેગેટિવ. જેટલાય બનાવે એટલા હાથ ઊંચું કરજો. આ બાજુ બોલો. Table has not four legs. ફાઇન, સાચું છે. હું આગળ નથી લખવાનું, તારે ફરી ભૂલ પડી છે વાક્યમાં. હા બેટા, Table has not four legs. બરાબર છે. ટેબલ હેઝ નોટ ફોર લેગ્સ. આપણે ખાલી નેગેટિવ જ બનાવવાનું છે. બીજું વાક્ય મોઢે થોડું છું લખવાનું રાખજો, પછી છેલ્લે ભેગા ના થાય. આઈ હેવ three pens. ફૂલ સ્ટોપ. બનાવો. તમારે નેગેટિવ જ બનાવવાના છે અત્યારે બધા. નંબર આપકે ભેગા ને તો ભેગા થઈ જશે, કાં તો સાઈન કરો લો. I have not three I have not 3 pens. pens. I have not three pens. I haven't તે પણ ચાલશે. 3 pens. બરાબર છે. નો પણ ચાલશે. I have not three pens. ગુડ, સરસ. પછીનું વાક્ય લખો. સુષ્મા હેઝ, સ્પેલિંગ બોલું છું સુષ્માનો, SUSHMA. Susma has a new purse. PURSE. बनाई दो आंसर. मेक इट नेगेटिव. ब्रैकेट में આવી સૂચના હોઈ શકે. શ્રુતિ, ફાઇન. લાસ્ટ બેટા બોલો. हाँ, बराबर बराबर છે. Susma has not a few pens. ગુડ, Susma has not a new purse. સરસ Susma has not a new purse. સરસ. જો હવે તમને કેટલીક વાર આવડે છે ખરા, પણ શું છે ઉતાવળમાં વાક્ય ગમે તેમ લખવા માંડો. આગળની વાક્ય રચના બહુ પરફેક્ટ લખી બધાય, જેમ કે હેવ નોટ કે હેઝ નોટ, પણ પાછળ બ્લુ પેન કે ગમે તે ખોટું લખશો તો નહીં ચાલે. સ્પેલિંગ ધ્યાનથી વાક્યમાં જોઈને સાચા લખજો. હવે કેટલાક શબ્દો છે ને આપણે પ્રેઝન્ટ ટેન્સમાં વારંવાર વપરાઈ શકે છે વાક્યમાં. એ શબ્દ હું તમને લખાવું છું, એક વર્ડમાં જોઈને તમે લખશો. સૂચનામાં લખો એટલે લખો ઉપર નિયમમાં. સાદા વર્તમાન કાળ સાથે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ સાથે
રોજિંદી ઘટનાની પુનરાવૃત્તિ એટલે પુનરાવર્તન દર્શાવવા કેટલાક ક્રિયા વિશેષણો ક્રિયાપદની પહેલા સ્થાન લઈ ક્રિયાના અર્થને વિભૂષિત કરે છે. આથી આવા શબ્દોને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. આવા શબ્દોને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. અહીંયા આપણે પૂરું કરી છે ને આગળનું તમને નેક્સ્ટ વિડિયોમાં કરાવીશ.